ધરાઈ અને વાવડી ગામના અંદાજે 50 થી 60 વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામની નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળા પૂરી થાય ત્યારે બસ મળતી નથી. આ દરમિયાન ધરાઈ અને વાવડી ગામના બધા વિદ્યાર્થીઓએ ભેગા થઈને અમરેલી સંસદ સભ્ય, બાબરા ધારાસભ્ય, ઉપલેટા ડેપો મેનેજર, અમરેલી ડેપો મેનેજર, જૂનાગઢ એસટી ડેપો નિયામકને વાસાવડ બાબરાનો સમય દેવળિયાથી 4:45ની જગ્યાએ 5:15નો કરવાની અને ઉપલેટા ભાવનગર બસ પુનઃ શરૂ કરવાની અરજી કરાવવામાં આવી હતી. તેમજ ઉપલેટા ભાવનગર રૂટની બસ સેવા પુનઃ શરૂ કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન અને એસટી ડેપોને ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ પરમારુ રોશી ભાવેશભાઈ છે. હું ધરાઈ ગામમાં રહું છું. હું ધરાઈ ગામથી મોટા દેવળિયા શ્રી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમે જ્યારે શાળાએથી છૂટીએ ત્યારે અમારે ઉપલેટા ભાવનગર બસમાં ઘરે જવાનું હોય છે. ઉપલેટા ભાવનગર બસ બંધ હોવાથી અમારે 6:45 અમરેલી ગોંડલ બસમાં ઘરે જવાનું થાય છે. ત્યારે ખૂબ અંધારું થઈ ગયું હતું. તેથી અમારે બધા વિદ્યાર્થીઓને ઘરે જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તેથી ઉપલેટા ભાવનગર બસ ચાલુ કરાવો અને વાસાવડ બાબરાનો સમય 4:45 છે તેનો સમય 5:15 કરો તેવી અમારા બધા વિદ્યાર્થીઓની માંગણી છે. અને અમારે ઘરે જવા અમારા વાલીઓની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ અમને શાળાએથી તેડી જાય. અમને ઘરે પહોંચાડવાની જવાબદારી એસટી નિગમ અધિકારીઓની હોય છે. તેથી અમારા તમામ વિદ્યાર્થીઓની માંગણી એટલી જ છે કે તમે ઉપલેટા ભાવનગર બસ ચાલુ કરાવો અને વાસાવડ બાબરાનો સમય 4:45 છે તેનો સમય 5:15 કરો.